ગુડ મોર્નિંગ સીતારામ. તો આજે આપણે ઉઠી ગયા છીએ 5 વાગ્યામાં અને ખરેખર 5 જ વાગ્યા તમને દેખાડું. તમે જોઈ શકો છો ખરેખર 5 જ થયા છે. કારણ કે આજેથી આપણે ડેઈલી એક્સરસાઇઝ શરૂ કરવાની છે. આજે તારીખ છે 6 કટ્ટા, તમે જોઈ લેજો 6 તારીખે, મહિનો યાદ નથી. તો ચાલો હવે આજથી આપણે એક્સરસાઇઝ શરૂ કરશી. તો ચાલો આજનો બ્લોગ જોવા માટે રેડી થઈ જાઓ. તો મિત્રો આપણે મસ્ત મજા તૈયાર થઈ ગયા છે. તો હવે 5:30 થઈ ગયા, કસરત થઈ ગઈ. હવે આપણે આપણું કામ કરવાનું છે, કરીને પછી તમને મળે. તો મિત્રો થઈ ગયા એકદમ નવરા. આપણે જે કામ હતું તે પતાવી નાખ્યું. થઈ ગયા 6:30. તો અત્યારે તો હવે હમણાં 7:30 એટલે ભોગવની વાળી નીકળી જાય. અને અત્યારે જો બાકી તો હું પણ આજે જવાનો છું વાડીએ. બપોર આપણે ત્યાં જ કરશું. તો જોતા રહેજો આગળ શું થાય. તો ચાલો જોતા રહીજો આગળ શું થાય. તો મિત્રો ખાઈ પી નવરા થઈ ગયા, 7 વાગ્યા. અને હવે આપણે જાય દુકાને. એટલે એમાં પપ્પાએ નાસ્તો કરીને ભાગે વાડીએ. ટાંકાને પાણી ટાંકાને બધું ભરાઈ ગયું. તો હલવાઈ જાય વાડીએ દુકાન. તો મિત્રો પૂગી ગયા દુકાને. આમાં સૂત્ર એવા લખવાના 100 વાર એવા લખવાના. હજી કેટલા વાર લખું કહું? હજી 6ઠી વાર પૂગ્યો. હજી 6ઠી વાર પૂગ્યો હું. 100 સૂત્ર મારે છે ને 40 વાર આવ્યા છે. એટલે અને એ આપણે છે ને 15 કે 20 તારીખ પહેલાં પૂરા કરવા છે. તો જોયું જાય આગળ શું થાય. તો ચાલો મંડી લખવા, વેલેરા પૂરું થાય. અને આજે હવે લખીને 10:30 આપણે વાડીએ જવું છે. તો વાડીએ જાય અહીંયા હજી ઓલું કામ અધૂરું છે એ પૂરું કરશે. તો ચાલો અત્યારે લખવા માંડી. તો મિત્રો અહીંયા આપણે દુકાનનો માલ મગાવ્યો હતો, તે આવી ગયો છે. તો ચાલો હવે માલ ગોઠવીને આગળ આપણી જે કાર્યક્રમ છે તેને વધારીએ. તો આગળ જોતા રહેજો શું થાય છે. તો અત્યારે આપણે આપણા જે માલ મગાવ્યો છે તે ગોઠવી લઈએ, પછી તમને મળું. તો મિત્રો અચાનકથી આપણો પ્લાન ફરી ગયો. આપણે વાડીએ નથી જવાનું અને હવે જવાનું છે આપણે જામજોધપુર. તો આપણા કાકા ભેગું જવાનું છે. તો આપણે અત્યારે નીકળી ગયા છે. જો આશ્રમને પણ વટી ગયા. તો આગળ હવે ત્યાં જઈને શું કરવા જાય છે, શું કરવાના છે, તો આગળ વ્લોગમાં જોતા રહેજો. તો તમને જરૂર ખબર પડી જશે કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો.
તો મિત્રો અત્યારે આપણે પાછા વડોદરા હાટુ નીકળી ગયા છે, તો ચાલો. તો મિત્રો મસ્ત મજાના આપણે પાછા ચંદ્રપુર શિખર આવી ગયા અને વાગી ગયા છે અત્યારે અહીંયા દોઢ તો નહીં પણ 1:45 5ની જ વાર રહી. તો હવે આપણે ફટાફટ જમવા બેસી જઈએ, કારણ કે આપણું ફેવરેટ શાક છે મગનું શાક ને રોટલી. તો ચાલો તમે જમીને પછી મળું. મિત્રો અત્યારે દુકાને બેઠો તો 4:15 થયા હે, જેવો થાકડો લાગ્યો વાત પૂછો ને. એક તો સવારે 4 વાગે ઉઠ્યો તો, પાછો અત્યારે જામજોધપુર ગયો તો, બપોર વરસાદ 12 સાડા 12 આવ્યો, હું તો નથી થાકી ગયો. હવે જગાય તો સારું થઈ જાય. હજી લખવાનું અહીં એમને પડ્યું હોય, કાંઈ અડ્યું નથી હજી. સુઈ જાય લખી કે નહીં લખાય. ચાલો બાકી 20 તારીખ સુધી મારે પતાવવાનું છે. હજી 6 કે 7 તો થઈ ગઈ છે. જોઈ જાય શું થાય, જોતા રહેજો. તો મિત્રો અત્યારે બગદરાની અંદર હાવ વાવાઝોડાની જેમ હાવ પવન ઉપડે પડ્યો છે, તમે જોઈ શકો છો. અને આંબાલાલે આગાહી કરી, આગળમાં શું થાય જોતા રહેજો. તો હા મિત્રો, આપણે 7 વાર લખાઈ ગયું છે અને 8મી વાર ભૂગ્યા. અને અત્યારે બાયણે તમે જો હવે ને પવનની પાકા ઝીકી બોલે છે, બધું ઉડાડી નાખે છે. હમણાં તો વિટોળો આવ્યો હતો, તમે શૂટ તો કર્યો વિડીયો, જરૂર જોજો વિડીયોમાં નાખી ક્લિપ. હમણાં વિટોળો આવ્યો, બાકી તો મિત્રો અત્યારે ખતરનાક પવન હાલે. હવે એકદમ ઘડે નહીં, હજુને બધું પગના સડે બોલાવતા કઈ નથી બોલતી બાયણે તો બાકાજી બોલાવે પવન. તો આગળ હવે બગીચરામાં શું થાય જોતા રહેજો. ચાલો તો મિત્રો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા, 8:45 થઈ ગયા. તો ચાલો હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરી. જો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ હવે આગલા બ્લોગમાં. તા માટે જય શ્રી કૃષ્ણ, સીતારામ.